નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાનકડા આદિવાસી ગામ વાકડિયાની દીકરી ભૂમિકાબેન માત્ર એક વાલી આર્ટિસ્ટ હતી, પરંતુ આત્મનિર્ભર ભારતના વિચારોને જીવંત કરતી નારી બની. ક્યારેક શોખ તરીકે શરૂ કરાયેલી વાલી પેઇન્ટિંગ આજે તેમની ઓળખ, રોજગાર અને અનેક મહિલાઓ માટે આશાનો દીપ બની ગઈ. વાલી કળા એ માત્ર ચિત્રકલા નથી, તે આદિવાસી સમાજના જીવનનો દસ્તાવેજ છે. લગ્ન, હોળી, ધાર્મિક પૂજા, ખેતી, સમૂહ નૃત્ય, દિવસભરની મહેનત અને સાંજની ખુશી, આ તમામ ક્ષણો વાલી ચિત્રોમાં સહજતાથી જીવંત બની જાય. હજારો વર્ષ જૂની આ કળા આજે આધુનિક યુગમાં ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે, પરંતુ ભૂમિકાબેન જેવા કલાકારો તેને નવી દિશા આપે છે. ગેરુ રંગ, ચોખાના લોટ અને કુદરતી ગુંદરથી તૈયાર થયેલા તેમના ચિત્ર પરંપરા સાથે આધુનિક વિચારોનો સંવાદ જોવા મળે છે. તેઓ વાલી કળાને દિવાલો સુધી સીમિત રાખતા નથી, પરંતુ વોલ હેંગિંગ, ગિફ્ટ આઇટમ્સ અને વેસ્ટ મટીરિયલમાંથી બનેલી કલાત્મક વસ્તુઓ દ્વારા બજાર સાથે જોડે છે. ત્યારે ભૂમિકાબેન દ્વારા હાથ તૈયાર થયેલી વાલી કૃતિઓ આજે એકતાનગરની વિવિધ રિસોર્ટ અને હોટેલ્સમાં શોભે છે. ટેન્ટ સિટી અને રિવર વ્યૂ હોટેલ જેવી જગ્યાઓમાં ટ્રાઇબલ થીમ આધારિત વોલ પેઇન્ટિંગ દ્વારા તેમણે પોતાની કલાને વ્યવસાયિક સ્વરૂપ આપ્યું. આ કળા આજે તેમના માટે માત્ર આવકનું સાધન નથી, પરંતુ સ્વાભિમાનનું પ્રતીક બની. આ કળા દ્વારા તેઓ દર મહિને નોંધપાત્ર આવક મેળવી રહ્યા છે, જે તેમની આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ છે. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.